સુરતમાં પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ અવારનવાર અકસ્માત સર્જતી હોય છે, ત્યારે અકસ્માતની ઘટના અટકાવવા માટે પાલિકા દ્વારા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે। ત્યારે બસ અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં નોટિસ પણ હવે ફટકારવામાં આવી રહી છે, જેમાં ટૂંકા સમયમાં અકસ્માતની 3 ઘટનાઓમાં નોટિસ ફટકારવામાં આવી છે। સુરતમાં પાલિકા સંચાલિત સિટી અને બીઆરટીએસ અવારનવાર અકસ્માત સર્જાતી રહે છે, ત્યારે અકસ્માતની ઘટના અટકાવવા માટે પાલિકા દ્વારા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે। ત્યારે બસ અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં નોટિસ પણ હવે ફટકારવામાં આવી રહી છે, જેમાં ટૂંકા સમયમાં અકસ્માતની 3 ઘટનાઓમાં નોટિસ ફટકારવામાં આવી છે। સિટી બસ દ્વારા બનેલી 3 અકસ્માતની ઘટનામાં નોટિસ ફટકારવામાં આવી છે। ડ્રાઈવરો અને બસ ઓપરેટર એજન્સીઓને નોટિસ પાઠવવામાં આવી છે। બમરોલી રોડ પર સિટી બસ અડફેટે વિદ્યાર્થીના મોતને મામલે ડ્રાઈવર કૌશલ દુબે અને બસ ઓપરેટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। કોસાડ ખાતે રેલિંગ કૂદીને બીઆરટીએસમાં આવેલા બાળકને સિટી બસ અડફેટે ઈજા પહોંચાડતા નોટિસ આપવામાં આવી છે, જે ઘટનામાં બસ ડ્રાઈવર યતિન ગામિત અને બસ ઓપરેટર એજન્સીને નોટિસ અપાઈ છે। જ્યારે અમરોલી ગજેરા સર્કલ પાસે સિટી બસ ડિવાઈડર પર ચડાવી દેવાતા ઘટનામાં ડ્રાઈવરને શો કોઝ નોટિસ આપવામાં આવી છે।